નમસ્કાર ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્ર ખેડૂત ચેનલ પર ફરી એક વખત સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે વાત કરવાની છે જૂનાગઢના આગાહીકાર રમણીકભાઈ વામજાએ જે જણાવ્યું છે. તેમણે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં 19મી જૂનથી છૂટોછવાયો વરસાદ ચાલુ થાય તેવી ધારણા છે અને તારીખ 24થી 30 જૂન સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પણ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ગાળામાં જ નદી નાળા છલકાઈ જાય તેવી પણ સંભાવના છે. 21મી જૂનથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે અને તે 5મી જુલાઈ સુધી ચાલી રહેવાનું છે, જેનું વાહન મોર છે, જેના કારણે વરસાદમાં પાણી સારા થાય તેવી ધારણા છે. આ વર્ષે ચોમાસામાં 3 તબક્કામાં વાવણી થવાની હોવાથી પહેલા તબક્કામાં અમરેલી જિલ્લામાં વાવણી થાય તેવી ધારણા છે. અત્યારે છૂટોછવાયો વરસાદ આવી રહ્યો છે, જે હજી એકાદ સપ્તાહ બાદ જોર પકડે તેવી ધારણા છે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ આવતીકાલે આ જિલ્લામાં આગાહી કરી છે. તો આવતીકાલે એટલે કે 18મી જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગિરનાર, સોમનાથ અને દીવ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તો ખેડૂત મિત્રો, 19મી તારીખના રોજ ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં સામાન્યથી હળવા મધ્યમ વરસાદની સંભાવના છે. ત્યાર પછી ખેડૂત મિત્રો, 20 તારીખે પણ આ જ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી વાત કરીએ 21મી તારીખની. તો 21મી તારીખે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ અને દાદર નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તો ખેડૂત મિત્રો, આ હતી રમણીકભાઈ વામજાની આગાહી. ખેડૂત મિત્રો, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં.